બહુ બધી જાન છે તમારે ના જીવ ઉતરાની જો આજે તિથિ છે મમ્મી દીકરાની કામ બાકી છે મામાને સીમ બનાવ્યું છે સોનાનું 24 કેરેટ વાળું ગોલ્ડ વાળું કબૂતરની જોવા માટે કેટલા બધી માણસ ફ્લાવર મસ્ત ઉતરા છે વ્હાઈટ કલરના મમ્મી દીકરી આવી ગયા છે ગાડીમાં તડકે સાસથીને બધાને લઈને અમે પણ સાથે તો ધ્યાન છે આપણે કાં જઈએ છીએ હમણાં દીક્ષીના ઘેર જઈશ પપ્પા બિઝી છે સીટમાં બેઠીને ઢીંગલાની સીટમાં બેઠીને પકડીશ તો પોલીસ આવી જાય તો મોટી છે તું તો પોલીસ તું કે પોલીસ ને કે હું મોટી થઈ ગઈ તો તું સાંભળીએ પોલીસ સાંભળીએ તો લઈ જાય તો તને પોલીસ કે અમે લઈ જઈએ તો અમે પૂગેવા છે મામાને ઘેરે ને એમાં કોણ છે બધા બહુ બધી જાન છે તમારે ના જીવ ઉતરાની જો સાઈની તમારી ફેમિલી આવી ગઈ છે શું નામ છે તમારું એ તો હે તો આજે તિથિ છે મમ્મી દીકરાની સતીશ અને મામીની તિથિનું બધી નાના છોકરાને જમવાનું રાખ્યું છે તો અહીંયા પ્રસાદ પણ ધરાયો છે અને ભગવાન તે દિવ્ય આત્માને શાંતિ આપે અને આ છે નાની દીકરી નાની વી તો અમે જાય છે ગાર્ડનમાં તો આ છે નવું કિચન એમાં બધું કામ બાકી છે ને મામાને ઘેરે અહીંયા સિંગ બનાવ્યું છે સોનાનું 24 કેરેટ વાળું ગોલ્ડ વાળું મૂક્યું છે સિંગ બરઠા મુજારવાનું મસ્ત છે અને જો થોડુંક બધું કામ બાકી છે કબૂતરની જોવા માટે કેટલા બધી માણસ મહેમાન ને માણસ ને એ બાપા કોને બાપા રસ ત્યાં અમારા નાના ભાઈએ કબૂતરા પાયરાસ ત્યાં કબૂતરનું પાંજરું મૂક્યું અને એમાં કબૂતર છે બે કબૂતર છે એક અંદર નાહી ગયું હે હાથી હે કે દેખાતા નથી કેમ કે બહુ બધી એના રૂમ્સ બનાવ્યો છે કેટલા બેડરૂમનું બનાવ્યું છે રૂમ 6 બેડરૂમ છે કબૂતરના ના અહીંયા છે હાલવાની ગેલેરી એની માથે કબૂતરનું બનાવ્યું છે ગાર્ડન એમાં ફ્લાવર મસ્ત ઉઘડા છે વ્હાઈટ કલરના અને હજુ કામ બધું બાકી છે એટલે બધું
તો અહીંયા બધી જમવા બેઠી હશે निशाने पर वो सभी ठिकाने थे जहां आतंकियों के छिपे होने का इनपुट था। भारत के हमले में मरकज तैयबा की छत और प्रशासन की हालत पूरी तरह से तबाह हो લે તમારે ઝીણી ઝીણી બેબી રડવાનું આવી ગયું તો મામાને ઘેર જમી લીધું અને બધાએ રમી લીધું અને ઓલરેડી ટાયર્ડ થઈ ગયા છે અને હવે ઘેરે જામ ઓ ધ્યાન છે હજી ટાયર્ડ થઈ નથી કેસ ધ્યાન છે તો રમવામાં ટાયર્ડ થઈ નહીં પણ ઘેરે જો કામ આપો તો ધ્યાન છે જલ્દી ટાયર્ડ જો કામ તો કરે નહીં ધ્યાન છે ઘેરે ટાયર્ડ થાય નહીં બાય બાય અહીંયા બધ બાય બાય કરવા બસ દીક્ષી કાં છે દીક્ષી હજી મારી ધ્યાન છે થાકી નહીં થો રમીને ભાઈ દીક્ષી ને બતાવી દે બરાબર એ જરાક ઠરી જાય તો જરીક ગરમ છે તે ઠંડા બાય બાય ચાલ દીક્ષી બાય બાય અમાર ઘેર આવજે એક દિવસ આવી હતી તું તો આવી જ નથી ધ્યાનજી તો તારું નામ જ લે રાખેશ કેટલું મને દીક્ષીને ઘેર જ મૂકી જાવ એમ કે હા હા બાય બાય કોઈ આવતું નથી રાધે રાધે જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ જય શ્રી રામ તો કેમ છે બધા નવો વિડીયોમાં બધાનું સ્વાગત છે અને આજે અમે આવી ગયા છીએ ગાર્ડનમાં થોડાક વાદળા ઉપર દેખાય છે મસ્ત થોડા વાદળા જાણે કે અને ધ્યાનથી પણ સાથે પાણી પાઈ છે આજે ધ્યાનથી પાણી પાવાનો આજે વારો લીધો છે ઓહો હો એમાં તો બહુ ધીમે પાવું પડે નકર આગળ એ બધી હાવ ધીમે ધીમે કરજે તો આજે ધ્યાનથી સ્કૂલથી આવી ગઈ છે અને પાણી પાવા એમાં હું પાણી પામ રોજના તો પાણી પાવ અને અમારા પર્પલ ફૂલ તો મેં ક્લાસ વિડીયોમાં દેખાડતા 2 વિડીયોમાં દેખાડ્યા હવે ધીરે ધીરે ફૂલ કમરાવા લાગી ગયા છે પણ અમે કોઈ હજી સ્મેલ સુગંધ લીધી નથી મસ્ત સુગંધ આવે છે ને ફૂલની અને આ ખરીએ એટલે બધા ધાણા અને મેથીમાં બધામાં જ પડી જાય ફૂલ એટલે પછી એની પાસે સાફ કરવા પડે બહુ ધીમે 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 તો આજે ધ્યાનથી લગભગ ઝાડવાને જીવતા રાખીએ કે માર નાખીએ કંઈ ખબર નથી પાવન સ્વરૂપ આ દ્રાક્ષના ઝાડવામાં પાણી પાવ આ ગ્રેપ્સ તાર માથે કયું ઝાડ છે એ ગ્રેપ્સનું ઝાડ છે તો એનું થડ કાશે તો એમાં પાણી પાવ ધ્યાનથી પૂછવું પડે એ થડ છે ને થડમાં તો પાણી ગયું જ નથી અહીં ઝાડ ઉગેલું છે ના પાણી પાવાનું હોય નહીં તો પાણી પી એના નીચે પાણી પાવ અહીંયા સાઈડમાં હરું અહીંયા એને ખબર પડતી નથી અંશીને પાણી પાવાનું કાં પાણી પાવાનું ચાય લાય આ એનું ઝાડનું મૂળ હોય ના પાણી પાવાનું હો મને આપો એ પૈસ હવે તું પાઈ લે જેમ અંદર ગળી જતી કાંક ઝાડ ભેગી પાણી પાવાનો બહુ શોખ એટલે પાણી સૂથવાનું એમ બીજું કંઈ નહીં બસ ઓલામાં રેડવાનું નથી મારે લેદવાનું છે બધી કુસો સાફ કર હા હવે આમાં પણ રેડવાનું નથી ઓલી બાજુ જાઓ આમ મેથી છે ના હાલા જાઓ થોડા ગાડી આપણે જે ગેરેજનું ડોર છે ના સામે તો કપડાં પણ ધોઈને રોવી દીધા છે થોડોક તડકો છે તે ધીરે ધીરે જા આ રાઈ તૂટી જાહે ધીમે 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 તો ધ્યાનથી પાણી પાવા ગઈ મારે અહીંયા થોડુંક લેદવાનું છે કચરો બહુ ઉગી ગયો છે અને આમાં આવી જશે સ્ટ્રોબેરીના ફૂલ અહીંયા રાઈ હશે તો રાઈના પણ ફૂલ આવી જશે સ્ટ્રોબેરી હવે આવીએ બધામાં ફૂલ આવ્યા છે સ્ટ્રોબેરીના હા એમાં પાણી પાવાનું છે મેથીમાં મારે અહીં લેદવાનું છે થોડુંક કુસો મેં કાઢી નાખીશ હા તો ધ્યાનથી આજે ગાડી ડ્રાઇવિંગ કરવાની છે એટલે ધ્યાનથી જો આગળ સીટમાં બેઠી ગઈ છે ડ્રાઇવિંગ કરવાની છે ને
એ હાસુ કંઈક ફેરવી નાખતી ને તો પપ્પા પર આગળ કામ કરે છે સડી જાય તો પ્રોફુલ ગાડી ક્લીન કરે કેમ કે આજે એના હવે જે કોસ્ટથી ગાડી ધોઈ ઇન્ડિયાથી આવ્યા ત્યારથી ગાડી સાફ કરી નથી થોડીક ખરાબ થઈ ગઈ હતી તો ગાડી ક્લીન કરવાનું ચાલુ કરી દીધું છે ને મમ્મી દીકરી આવી ગયા છે ગાડીમાં ખાલી તડકે બેઠવા માટે ના સામ હવે એને ક્લીન કર્યું તો આપણે એને ગાંગરીએ ક્લીન કરી નાખ્યું ઢીંગલા ભેગા જ લઈને આવે છે તો પાછા કચરા પાડીએ તો પછી પાછા ગાંગરીએ ઓલરેડી ક્લીન કરે જ પરે બરાબર સડીને આખી ગાડી ગહે મોરો લઈને પપ્પા આપણે ખાલી બેઠવાનું પપ્પા ગાડી સાફ કરે ગાડી કેવી રીતના ક્લીન મમ્મી આવ્યા કોણ આલા સાઈડમાં તો માસી એ મમ્મીને પણ પાણી મારી દેગા તો પ્રોફલાઈન જે કોસ ચાલુ કરીને ગાડી પર પાણી મારવાનું કાંસી પર પાણી રાયડું નાખ મને પિયાન છે કે પાણી આવી જાય બસ ક્લીન થઈ ગઈ મસ્ત છો પપ્પાની કે અહીંયા ઓ આ તો અંદરથી છે ખરાબ કે ઝાડવામાં પાણી પાવાનું છે ગોટામાં પપ્પાને કેવું પડે Papa wiggly 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 એકવાર ગાડી કહી પાણી માર્યું ને લાગ્યું કે હજી બરાબર સાફ થઈને તો પાછું બ્રશ લઈ આવ્યા અને હવે બ્રશ લઈને કહેશ ગાડીની એટલે આજે પ્રોપર ગાડીને ચમકાવવાની છે કાલે બારે જવાના છે એટલા માટે બારે કાંઈ પણ જવાનું એટલે પ્રોપર પહેલાં ગાડીમાં હુવર લગાવે અને પહેલાં ગાડી ક્લીન કરે પછી જ બારે જાય નકર જાય નહીં કેમ કે ધ્યાનથી જીવાવાળે કચરો પાડ્યો હોય હા ને ઓ ધ્યાનથી એકલી નહીં પહેલાં મમ્મી કા ઓકે પહેલાં મેં પછી સાસથી પછી પપ્પા ને લાસ્ટમાં ધ્યાન છે ઓ તું ફર્સ્ટ ધ્યાનથી ફર્સ્ટ નહીં તો ભાઈ ધ્યાનથી ફર્સ્ટ કચરો પાડવામાં સેકન્ડ સાસથી થર્ડ મેં અને એના પપ્પા તો નહીં ક્લીન કરવા માટે થોડી કચરો પાડે હા પપ્પા કચરો પાડે કોઈ દિવસ નહીં દબાઈ જાય એમાં તડકામાં ધ્યાન છે ફરિયામાં બેઠી ગઈ છે ગાડી હલાવવા માટે આપણે આવી જશે ગાર્ડનમાં ને આ છે રાઈ તાજે રાઈનું શાક બનાવવાનું છે ઉપાડી લઈએ બધી રાઈને અહીંયા સાફ કરતા જઈએ એટલે ખાલી ધોવાની જ રહી આપણે મોટી મોટી થઈ ગયા અને આ વાય મહિનો દિવસ થઈ ગયો આપણે પાલકનું શાક બનાવીએ તેવી રીતે આજે રાઈનું શાક બનાવવાનું છે તો અહીં આપણે બહુ રાઈ થઈ ગઈ છે કેમ કે વાઈતી જ એટલી બધી આખા સ્પેશિયલ ખાવા માટે જ વાઈ છે કે એક દિવસ રાઈના પાંદડાનું શાક બનાવે અમારે ધ્યાનથી પણ આવી ગઈ છે સોંગ ગાવા માટે રમત કરવા માટે બધી રાઈ તોડીને આવી ગયા અને અહીંયા રાઈ છે તો બધી સાફ પહેલાં ધોઈ નાખીએ અને પછી તેને આપણે શાક બનાવવાનું છે
ધોવાનું છે સાફ પાણીથી અને કંઈક કાપવાની છે, ઝીણી ઝીણી મોરવાની છે. થોડી કરીને ધોઈ નાખું. જેમ આપણે પાલકનું શાક બનાવીએ તેવી રીતે શાક બનાવવાનું છે ગાયનું પણ. શાક પાણી ધોવા તો અહીંયા બધી રાઈના પાન બધા ધોવાઈ ગયા છે અને આ ઝારીવાળામાં મૂક્યા છે એટલે પાણી બધું નીસરી જાય. પાણી બધું છે થોડુંક પાંદડામાં હોય તે પણ નીકળી જાય. અને હવે ઝીણા ઝીણા કરી નાખવાના છે એટલે ગ્રેવી જેવું, પાલકની ગ્રેવી હોય તેવું આ રાઈના પાનની પણ ગ્રેવી કરવાની છે. પછી આપણે લીલા મરચાંનો મસાલો બનાવવાનો છે ટમેટા સાથે. તો બધી પાન કપાઈ જશે ને હવે આપણે એને ગ્લાસ પાણી નાખી અને બાફવા મૂકી દેવાનું છે. આખું તપેલું ભરાઈ ગયું છે, પાણી થોડીક વારમાં બફાશે તો બધું નીચે. તો મેં થોડુંક પાણી લીધું છે, એક ગ્લાસમાંથી હાફ ગ્લાસ જેટલું. તો મેં ગેસ પર બાફવા મૂકી દીધું ને એના માટે આપણે જે મસાલો બનાવવાનો છે તે બધું રેડી કરી નાખીએ ત્યાં સુધીમાં બફાઈ જશે. તો અહીં રેડી થશે લીલા મરચાં, થોડુંક આદું અને ટમેટાં. તો આપણે તેની થોડીક લીલા મરચાંમાં ટમેટાં, આદું ને બધીની ગ્રેવી બનાવવાની છે. તો અહીંયા લીલા મરચાં બહુ બધી રીતે લશે પણ જોઈએ કે કેટલા તીખા અને કેવા છે એ પ્રમાણે નાખવાના છે. તો આ છે 2 ઇન્ડિયાથી મરચાં લાવ્યા છે એ છે. તો ઝીણા ઝીણા પહેલાં એને કાપી લઈએ. આ તીખા નથી, એકદમ મોરા મરચાં છે એટલે 2 લીધા છે. નકર ઘણા દિવસ ઝીણું ઝીણું કાપવાનું છે. બહુ એકદમ ઝીણું ઝીણું કાપ્યું છે. તો અહીંયા આખું તપેલું ભર્યું હતું પણ હવે ધીરે ધીરે બધા પાન જેમ ઉકળવા લાગ્યું તેમ નીચે ઉતરી ગયું છે. આમાં મેં થોડુંક તેલ નાખ્યું છે, 1 ચમચી જેટલું, અને થોડુંક ઘી નાખીશું એટલે ટેસ્ટ સારો આવશે. થોડુંક આટલું ઘી લીધું છે, દેશી ઘી. શાકને પણ મિક્સ કરી દઈએ પ્રોપર બફાઈ જાય. એકદમ તાજું તાજું છે, આપણે ગાર્ડનમાંથી તોડ્યું છે એટલે ગ્રીન ગ્રીન છે. તેલ ગરમ થઈ ગયું છે તો આપણે વઘારવા માટે જીરું અને થોડીક હિંગ નાખી દઈશું. નાખવાનું છે લીલા મરચાં અને મીઠું.
અહીંયા ટમેટાની ગ્રેવી પાકી ગઈ, થોડીક હળદર નાખી, ટેસ્ટ માટે ધાણા જીરું પાવડર, થોડુંક લાલ મરચું, કાશ્મીરી મરચું, થોડું મસાલો નાખ્યો છે, કેમ કે લીલા મરચાં નાખ્યા તો બહુ નથી નાખ્યું. આપણે અહીંયા બનાવીએ છીએ ગ્રેવી, કેમ કે શાક બહુ કડક છે. શાક રેડી થઈ ગયું છે. ધીરે ધીરે તો બની ગયું છે સેમ ટુ સેમ પાલક જેવી ગ્રેવી. તો હવે આપણે એને કૂક કરવાની છે, થોડીક ડ્રાય રાખવાની છે એટલા માટે. તો મેં ઢાંકી અને ફાસ્ટ ગેસ કરીને એટલે પાણી બધું ભરી જાય. હવે બનાવવાનું છે રોટલા. રોટલા માટે પણ ગેસ ચાલુ કરી દઈએ એટલે જલ્દીથી રોટલા. તો હવે બનાવવાનું છે રોટલા. રોટલા માટે અહીંયા તો 2 રોટલા બનાવવાના છે. 2 વાટકા લોટ લીધો છે, નાના નાના. સામાન લીધું છે ઠંડુ પાણી, થોડુંક મીઠું અને થોડુંક મેં ગરમ પાણી કરી રાખ્યું છે. ગરમ પાણી કરવાનું જરૂર પડે બનાવવામાં. ચાલો તો આપણે બાજરાના લોટમાં થોડું થોડું પાણી નાખતા જઈએ ને તવી પણ ગરમ કરવા મૂકી દીધી છે એટલે થઈ જાય. તો અહીંયા શાક રેડી થઈ ગયું છે, જે રાઈનું શાક બનાવવાનું હતું તે. ધુમાડા બહુ છે અને એક રોટલો રેડી થઈ ગયો છે, એક પાકેશ. તો આપણે હવે જમવાનું પણ કાઢી દઈએ એટલે જમવાવાળા પર રેડી છે. તો ઠંડુ પડતું થાય. તો આજના રોટલા અને લીલી રાઈનું શાક બનાવ્યું છે, તે ગાર્ડનમાં વાયેલી હતી તે. તો વિડીયોને આપણે એન્ડ કરીએ છીએ. અને વિડીયોને ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. નવા હોય તો જરૂર સબસ્ક્રાઈબ કરજો, કેમ કે આપણા ફાઇનલી 4000 સબસ્ક્રાઈબર થવાના છે. તો 4000 સબસ્ક્રાઈબર થઈ જશે તો આપણે તેનું યુટ્યુબ સેલિબ્રેશન જે કરતા હોય સબસ્ક્રાઈબનું તે કરીશું. તો બધા નવા હોય તો જરૂર લાઈક કરજો. આ વિડીયો જોઈને બધા 4000 સબસ્ક્રાઈબ પૂરા કરવાના છે. તો પ્લીઝ લાઈક કરજો અને કોમેન્ટ પણ કરજો. કંઈ જરૂરી કામ હોય તેના માટે, કંઈ પૂછવું હોય તો પૂછજો. પણ સબસ્ક્રાઈબ જરૂર કરજો એટલે 4000 કમ્પ્લીટ થઈ જાય. તો થેન્ક યુ ઓલ ઓફ યુ. અને આ વિડીયોને આપણે અહીંયા એન્ડ કરીશું.